બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાઘવ બોલો હરિ માધવ બોલો રાઘવ બોલો હરિ માધવ બોલો માધવ બોલો હરિ કેશવ બોલો માધવ બોલો હરિ કેશવ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો સનાતન ધર્મ કી જય નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુ પરો હરિ અબાલ લોચન શંભુર ભગવાન બાદ્રાયણ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભારતીય વૈદિક સંસ્કૃતિનું મંગલ પર્વ, અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ, મૃત્યુમાંથી અમરત્વ તરફ જવાનું પર્વ, અસત્યમાંથી સત્ય તરફ જવાનું આ મંગલ પર્વ. વિશ્વમાં આવી દિવ્ય મંગલ પરંપરા ક્યાંય છે જ નહીં. અહીંનો ઋષિ, અહીંના ધર્મગ્રંથો છાતી ઠોકીને એમ કહી શકે કે તમે વિદિત્વા નાન્ય બંધા વિદ્યતે એનાય. જેને જાણ્યા પછી, જેને જાણી લેવા પછી બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. એકલું અધ્યાત્મ નથી, ભૌતિકતાને સ્થાનમાન અને સન્માન છે, પણ અધ્યાત્મથી પૂર્ણ લથબથેલી હોય એવી ભૌતિકતાને, જે મહારાજા જનક પાસે હતી, મહારાજા દશરથ પાસે હતી, એવી ભૌતિકતાને. તો આજના મંગલ પર્વે આ વ્યાસ પૂજનનો અવસર છે. વ્યાસ પૂર્ણિમા કહેવાય, જેને વેદોનું વિસ્તૃતિકરણ કર્યું છે. વેદવ્યાસજી ઉત્તરાવસ્થામાં 2 બોરા ખાઈને આ બધું કર્યું છે. એટલે બાદરાયણ, એ બોરાના જંગલમાં એમનો જન્મ થયો. બદ્રી અરણ્ય બાદરાયણ. એટલે વ્યાસજી છે, બ્રહ્મા છે, વ્યાસજી છે. અચતુર્વદનો બ્રહ્મા, 4 મોઢાનો હોવા છતાં જે બ્રહ્મા છે. અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુ પરોહરી, 2 હાથ વજારાના હોવા છતાં જે વિષ્ણુ છે. અભાલ લોચન શંભુર ભગવાન, 3જી આંખ ન હોવા છતાં જે શિવજી છે. એવા અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુ પરોહરી અભાલ લોચન શંભુર ભગવાન બાદરાયણ. આટલો બધા વ્યાસજીની તાકાત. બધા જે કોઈ દુનિયામાં બોલશે ને, જ્ઞાની વિદ્વાન ગમે એવો સિદ્ધ પુરુષ, પરમહંસ અવધૂત, એ બધા વ્યાસનું હેઠું બોલશે. વ્યાસેન ઉચ્છિષ્ટ, બધાએ વ્યાસનું હેઠું જ બોલવું. એવું કોઈ વાક્ય નહીં હોય કે જે વ્યાસજીએ ન લખ્યું હોય તમારી પૂર્વે. રજૂઆત શૈલીમાં ફરક હોય, બાકી એને લખ્યું છે એમાં કોઈ બેમત નહીં. એટલા માટે વ્યાસ પૂજનનું આ મંગલ પર્વ છે. ત્રીજી અને વ્યાસની ગણિત ભણ્યા હોય ને ખબર હોય વ્યાસ શું કહેવાય. વિસ્તૃતિકરણ કર્યું વેદોનું. વેદોને પછી ટૂંકાણમાં પણ સમાવીને આપણને સાગર ગાગરમાં આપ્યો. એવા ભગવાન વેદવ્યાસજીને શતકોટી પ્રણામ. આંબાની ગોટલી હાથમાં પકડી રાખો તો આંબો નહીં ઉગે. આંબીલો હાથમાં પકડી રાખશો તો આંબલી નહીં ઉગે. ચણાક મગ હાથમાં પકડી રાખશો, ઘઉં ડબ્બામાં હશો તો ઉગશે નહીં. એનામાં ઉપાદાન શક્તિ છે. ઘણીવાર શબ્દો નહીં સમજાય, નહીં બેઠા હોય. ઘઉંમાં અને બાજરામાં, ગોટલામાં, આંબલીમાં, બધામાં ઉપાદાન શક્તિ છે. એનામાં ઉગવાની શક્તિ છે, તાકાત લબાલબ ભરેલી છે. એ પુષ્ટ છે, અખંડ બીજ છે, એ ઉગવાને સક્ષમ છે. પણ જ્યાં સુધી નિમિત્ત કારણ નહીં મળે એને,
ત્યાં સુધી એમાંથી કોંટો નહીં નીકળે. ઉપાદાન શક્તિ છે, નિમિત્ત કારણ ન મળે. જેમ ગોટલો છે એને જમીન મળવી જોઈએ, ખાતર મળવી જોઈએ, ખેડ થવી જોઈએ, પાણી મળવું જોઈએ, એ વવાવો જોઈએ. એના ઉપાદાન શક્તિ નિમિત્ત કારણ મળ્યા પછી જ કાર્યરત થાય અને ઉગે આંબો. એમ આ આપણામાં મન છે એ મલ્ટીપર્પઝ ન હોય છે ત્યાં સુધી તમારું કલ્યાણ ભગવાન નહીં કરી શકે. એ અખંડને એક રસ એક નામે જ ઓળખાવું જોઈએ. એ રામ છે, કૃષ્ણનું છે, સબરી રામની, મીરા કૃષ્ણની, એમ નરસિંહ, એ અખંડ એક જ નામે ઓળખાવું જોઈએ. એમાં વ્યભિચાર ન ચાલે. તો જ એમાં ઉપાદાન શક્તિ મનમાં છે તે મન મુક્તિ અપાવી શકે એમ છે. મને એવું મનુષ્યાણામ કારણ બંધન મોક્ષ મન જ મિત્ર અને શત્રુ બે કામ કરે છે. બંડલ ઓફ થોટ્સ, વિચારોનો સમૂહ, અને વિચારે જ ભવરોગનું ઔષધ છે. યોગ વાસિષ્ઠકાર એમ કે સંસાર દીર્ઘ રોગ છે વિચાર પરમ ઔષધિ. ઘણા કે ડુંગળી બટેટા લસણની તો ઉગી જાય છે પણ એને કોંટો બધાને ફળ ન આવે. એની ઉપાદાન શક્તિ નષ્ટ થઈ જાય, ક્ષીણ થઈ જાય, આંખું ફૂટે ત્યાં. જગતમાં કોઈ પણ બિયારણ છે એ વિકૃતિઓ પેદા કરો તો જે થતું હોય, પણ સંસ્કૃતિના નિયમ મુજબ, અધ્યાત્મના નિયમ મુજબ ઉપાદાન શક્તિ છે એને નિમિત્ત કારણ ન મળે. બ્રહ્મને ઇન્જેક્શન ન મારવાનું હોય. રૂહ કો મોત આતી નહીં. દવા શરીરને જ લાગુ પડે. એમ દયા શરીર ઉપર જ ખાવાની હોય અને સમજણ એ શરીરમાં મનને જ હોય. તો મન તમારી બધાની પાસે છે, મારી પાસે છે. મન અમન થઈ જાય તો ચમનમાં ફરવાની મજા આવે. સ્વામી રામતીર્થે એમ સરસ લખ્યું હતું કે ઈશ્વર એકવાર આ સૃષ્ટિને તારે સજાવી એવી સજાવી લે, મારા જેવો પ્રેક્ષક તને નહીં મળે, કોણ તને પ્રમાણપત્ર આપશે? આ તાકાત. એટલે આપણે ઈશાળો ન કરવો, કારણ કે આપણે આપણા લુગડા હરખાને જ પહેરી શકતા, એમાં બીજાને ક્યાં કરવી, એવું છે. એટલા માટે અમુકની દિવ્યતા અને ભવ્યતા ઈશ્વર પ્રદત્ત હોય છે. મહારાણા પ્રતાપની મૂંછ છે એ પ્રકૃતિની દેન છે. શિવાજી મહારાજનું સૌષ્ઠવ છે, 4.5 ફૂટમાં 5 ઇંચની 5 ફૂટની તલવાર ચલાવી, એ મા ભવાનીની દેનગી છે. એ કંઈક કરીને આવ્યા હોય. એ બધા યોગ ભ્રષ્ટ જીવાત્મા સુજનામ શ્રીમદામ ગે યોગ ભ્રષ્ટો બી જાય છે. એમ તમે આમાં આ ધંધામાં એવું ખોટ જાય છે એવું માનશો જ નહીં. આ નફાનો જ વેપાર છે. એમ કે બાપુ ચડાવી મારે છે ને આપણે બેકાર થઈ જઈશું એવું કાંઈ છે નહીં. આમાં લૂંટાઈ જવામાં મજા છે. ફેંક દો ઇસ મૃતક ધન કો, કુછ ક્યાં બિગડતા હૈ કભી, જ્યોત હું સગન કી જો બુझ सकती નહીં કભી. સ્વામી રામતીર્થ. એટલા માટે તમારી પાસે મન છે, ઉપાદાન શક્તિ પ્રબળ છે. તમે ઈચ્છા કરી શકો છો, ક્રિયાશક્તિ. તમે ગાંઠિયા ખાવાની ઈચ્છા કરી શકો, પણ તમારી પાસે શક્તિ ન હોય તો. શક્તિ છે પ્રકૃતિના હાથમાં છે, જેને માતાજી કહેવામાં આવે છે. એ 2 રૂપિયા હોય તો મેળ પડે, 5 રૂપિયા હોય તો, અથવા કોકની ઓળખાણ સંબંધ હોય તો ઈચ્છા શક્તિ. ઈચ્છા શક્તિ આપણામાં છે, ક્રિયાશક્તિ આપણામાં નથી. ક્રિયાશક્તિ ઈશ્વર પાસે છે. ઈચ્છા તો પછી આપણી ઈચ્છા ઈશ્વરમાં જ ભેળી દો ને ક્રિયાશક્તિ આપણી થઈ જાય. એ બધું દેણું ભરી દે, હરાદ કરાવી જાય, બધું કરી જાય, ઝેરનું અમૃત થઈ જાય. હું કામ માથાકૂટ કરવી દે? તમે મથો છો ત્યાં સુધી કાંઈ વળશે નહીં. એની કૃપા થવા દો અને તમારે એના માટે જ કાંઈક મથવા. તો ઉપાદાન શક્તિ, બાજરો એની મેળે નહીં ઉગે, મુઠ્ઠીમાં ભરી રાખશો. અથવા તમારા હાથમાં શાહ કરીશો પતરીથી અને એમાં બાજરો આવશો, તમને હળો થાય છે, બાકી બાજરો નહીં ઉગે. એના માટે 13મા અધ્યાયમાં ગીતામાં ભગવાને અર્જુનને પંચીકરણ શીખવાડ્યું. ઇદમ શરીરમ ક્ષેત્ર મિત્ય ભીદીએ તે. અર્જુન, આ શરીર ક્ષેત્ર છે અને હું ક્ષેત્રજ્ઞ છું. હું ખેડૂત છું. ખેતી અને ખેતર, ખેતર ખેડૂત ને ખેતી ત્રિપુટી. આપણે એમાં નથી જવું, એ બાદ તમારે બહુ તકલીફ પડે. તો ખેડૂત હોય, ખેતર હોય ને ખેતી હોય તો વાવો. જીવ દશા છે, ખેડૂત વાવો. જે જોતું હોય એ વાવવું પડે. બાજરો વાવો ને ડુંગળી ઉગે એમ રાહ જોયા કરો તો પ્રકૃતિના સિદ્ધાંત વિરુદ્ધ થાય, બને જ નહીં.
ઈશ્વર પ્રત્યે અંદર જગ્યા જ નથી. માણસો કે અમે તપ કરી, જપ કરી, કર્મ કરી, દાન પુન ખૂબ કરી છે, કાંઈ વળતું નથી. પણ એ ખબર છે અંતકરણના ઊંડા ખૂણે ભોગ અને સંસારના પદાર્થના સંગ્રહ કરવાની ભાવના હશે ત્યાં સુધી ત્રણેય કાળમાં ઈશ્વરને મળે. ભલે હોય પણ એ બધાને આપવા માટે મારી તૈયારી છે. એવી ત્યાગની ભાવના સહિત રાખશો તો એ સંગ્રહ વિગ્રહ નહીં કરે, આગ્રહ તરફ લઈ જશે, અનુગ્રહ તરફ લઈ જશે. ત્યાગથી જ સૌંદર્યની અનુભૂતિ થાય, ત્યાગથી જ આગ બુજાય, ત્યાગથી જ જીવવાની મજા આવે. દઈ દેવાની ભાવનાવાળાનો વિરોધ નથી, પણ એકલું ભેગું કરી નાખવું અને એ વજન જ ભજનથી વિમુખ બનાવી દે. એટલે જ ઋષિમુનિઓ પહેલેથી કાગડા કૂતરા એટલે રોટલા ને કુંડા ને આ બધી તૈયારી કરી. માણસ ધીરે ધીરે દેતો શીખે, આપતો જાય, સ્વકેન્દ્રિત ન થાય. સ્વકેન્દ્રિત વિકૃત માણસ છે, સર્વકેન્દ્રિત. એવી તૈયારી છે. મેં એવા કેટલાય માણસો જોયા છે કે એને આપણે પ્રસાદી આપીએ ને તો બેનો હાડલાને છેડે બાંધે. આપણે કંઈ શું કામ? એ કે છોકરાને આપવા થાય. આ એક પ્રકારની ઊંડી સમજણ છે ને જ્ઞાન દેવાની મોટામાં મોટી થિયરી છે. અમારા હળદરમાં ગંગામાં હતા જમોડ, લગભગ 10 વર્ષની ઉંમરે છે. મેં એમને એકવાર ગળ્યા ભાત આપ્યા, ચાઈન ઈરાદાપુરો ગોળ નાખીને. એને નવો હાડલો એના વજા સરપંચ એને ભાઈ લઈ દીધેલો. એ તરત નવા હાડલાને છેડે ભાત બાંધ્યા. મેં કીધું ગંગામાં આ તમારો હાડલો? બાપા કહે મારો છોકરો છે ને, એને કે હું ખબર આવી જઈ લે. એ હજી જીવે છે રૂપો. એને મારી 24 વર્ષ સેવા કરી. તમે કલ્પના કરો એક માના હૃદયમાં કેટલો પ્રેમ હોય છે. એ હાડલો બગડે છે એવી વાત નહીં, એ સંભાળીને લઈ ગયા ને રૂપાને ખવડાવ્યું. એ હોત મેં જોયું. એમ પ્રકૃતિ છે, આદ્ય શક્તિ જગતજનની છે. એકવાર અખતરોત કરો. ઉપાદાન શક્તિ બધામાં છે પણ નિમિત્ત શક્તિ નથી. અને નિમિત્ત શક્તિ ન હોય, નિમિત્ત મળતું જ નથી. અને નિમિત્ત આપણને મળ્યું છે નર્તન હે સાધન. मैं जग में रहूं तो ऐसे रहूं जो जल में कमल का फूल रहे. निर्लेप, अनासक्त. અને સંસારની કોઈ પરવા કર્યા વગર જીવવું જોઈએ. લોકોના ચુકાદાને જીવન બનાવશો તો જીવનમાંની આગ નહીં બુજાય. લોકોના નિર્ણયને પરિણય તરફ લઈ જશો તો મરી જશો. चाहे चारों ओर अंधेरा हो, चाहे कष्टों ने मुझे घेरा हो, पर चेतन डगमग मेरा हो, रहे ध्यान तुम्हारे चरणों में. चाहे वैरी सब संसार बने, चाहे जीवन मुझ पर भार बने. આ બધી હાલતમાં હર હાલ મેં ખુશી મનાના. ઈશ્વર આપણી સાથે છે, પછી હાલત આપણી કોણ બગાડી શકે? સર્વશ્યામ હૃદય. આ ભરોસો, આ ગાંઠ વાળી લેવી જોઈએ. ગમે એવી હાલત થાય તો શું થાય? મોત. એ તો ગમે ત્યારે આવવાનું છે. આ નફાના ધંધામાં છીએ આપણે. તુલસી નફા વિચારીએ ભલે બુરે છે ક્યાં કામ. તુલસીદાસજી વારાણસીમાં હનુમાનજીનું મંદિર છે, તુલસીદાસ સંકટ મોચન. तुलसी नफा विचारिए भले बुरे से क्या काम. भूतन से मिले हनुमान तो हनुमान से मिले राम. तुलसी नफा विचारी, नफो विचारी. આપણને 100% શુદ્ધ લગાવ જ્યાં સુધી અંતકરણની અંદર ઉભો નહીં થાય, દૂજો નહીં. નો સેકન્ડ થોટ, બીજો વિચાર જ નહીં. વૃત્તિ ભક્તિ રવ્યભિચારિણી. બીજી વૃત્તિ જ ન ઉઠવી જોઈએ. તો તમારી પ્રવૃત્તિ અને કૃતિ વૈશ્વિક કલ્યાણવાળી હશે. તમારી આકૃતિ ભલે ને ગમે એવી હોય, એની યારે કોઈ સંબંધ નહીં. દાંત પડી ગયા હોય, બધું થઈ ગયું હોય તો હાલે. તો સૂરદાસના તુલસીના બધાની આકૃતિઓમાં ક્યાં કાંઈ ફેર છે? પણ એ બધાએ વૈશ્વિક કલ્યાણ કર્યું છે. એ બધા પથદર્શક બન્યા, એ બધા મહાપુરુષ બન્યા, એ બધા ભગવાન સ્વરૂપ બન્યા. તો આપણે આપણા જીવનની અંદર એક ગાંઠ વાળી જોઈએ કે આપણી પાસે ઉપાદાન શક્તિવાળું મન છે. સિમ્પલ
કોઈ પણ ભેળસેળ વગરની કોમ્બિનેશન વગરનું પેરાસિટામોલ હોય તો એ તાવમાં કામ આવે, 500 કે 1000 પાવરવાળું શુદ્ધ સાદું, એ બધો તાવ ઉતરી જાય. એમ મનમાં ઈશ્વર સિવાય બીજું કોઈ નહીં, દૂજો નહીં, એટલી હદની તૈયારી થઈ જાય. એક સંત પાદરમાં બેઠેલા તો બધા માણસો પગે લાગવા જાય તો દીવાન હોત ગયા, દંડવત પ્રણામ કર્યા. તો પાછા આવતા રાજા કે તમે ક્યાં જઈએ? એ કે પાદરમાં ઓલા સંત આવ્યા છે, એ કે બધાને મોક્ષ આપે છે. તો હું ગયો કે તમારે, એ કે મારે મેળ ખાઈ ગયો. તો રાજા વિચાર કર્યો આ બ્રાહ્મણ છે ને દીવાન છે તો આની ક્ષમતા તો આપણે કરતાં વધારે હોય. એ કે તો હું જાઉં? એ કે આપની ઈચ્છા રાજન, બાકી હું તો જઈ આવ્યો ને લઈ આવ્યો. રાજા વિચાર કર્યો હું રાજા છું, 1000 રૂપિયા ભર્યા કોથળીમાં ચાંદીના, અને ઘોડા ઉપર સવાર થઈને ગયા, ઉતર્યા ત્યાં હેઠા અને કોથળી મૂકી, પ્રભુ મારી ઈચ્છા મોક્ષની છે. તે આ ગવડવા માંડ્યા બધી કોણ, ચારેય કોણ. એ કે અત્યાર સુધી તો હું બધો મોક્ષમાં હતો, પણ કે અત્યારે નરકમાં ગયો છું એટલે કે નહીં મેળ પડે. એ કે કેમ? એ કે ત્યાં કોથળી મૂકીને એટલે નરક ભેગું થઈ ગયું, કાળું નકામું, નહીં મેળ પડે. પ્રભુજી તુમ ચંદન હમ પાની, એ રૈદાસના જીવન ચરિત્રનું કવન છે. હું મને ઓળખું છું એટલે મહાકાર મારી સંભાળ લેશે ને કાળ ચાળો નહીં કરે. તમે તમને ઓળખો છો. આંબીલાને ખબર જ છે કે મારામાંથી આંબલી જ ઉગે, બીજું કાંઈ નહીં, દૂજો નાઈ. ગોટલાને ખબર જ છે મારામાંથી આંબો. માણસની એટલી બધી તૈયારી છે, તમારી એટલી બધી નક્કર છે, તમારામાં ઉપાદાન શક્તિ છે, નિર્ણય અફર સફર સફળ, નિર્ણય કરી લીધો. ભક્તિ રવ્ય વિચારણી વૃત્તિ, તો ઉપાદાન શક્તિ આપણામાં છે, ઉગવાની શક્તિ આપણામાં છે, પણ આ શક્તિના કારણે એ શક્તિ ભક્તિમાં કન્વર્ટ થતી નથી. અનાશક્તિ હોય તો જ થાય. એટલે કાંઈ છોડીને બધા વ્યાજ અમારી કંપનીમાં એમ નથી, જળકમળ વધર્યો. તમારી પાસે ભલે બધું હો પણ તમે એના ગુલામ ન હો. જગતમાં જ્ઞાન સમાન કોઈ પવિત્ર છે જ નહીં. જ્ઞાન તમારું રક્ષણ કરી શકશે, એ તમને સભાન રાખી શકશે, તમારા ભાનને લુપ્ત નહીં થવા દે. બાકી જગતનો કોઈ પદાર્થ તમારી સંભાળ નહીં લઈ શકે જ્ઞાન સિવાય. જ્ઞાન જ તમારું રક્ષણ કરી શકે. રીતે જ્ઞાનાન મુક્તિ. જ્ઞાની પુરુષો એટલા માટે દિગંબર ઊભા હોય તો મસ્તીથી જીવતા હોય.